जय जोहार जय आदिवासी दोस्तों आ आहिर समाजना चेतरभाई ने सपोर्ट करे एवो विडियो से ने एवं बधुं मैं लखेलू से तो ये सारी बात क्या दोस्तों आपरा घणा हमने आपरा आदिवासी चेतरभाई ने सपोर्ट नहीं करता दोस्तों तमे सपोर्ट करता है तो आ वीडियो ने दोस्तों शेर कर नाखजो। तो दोस्तों आ गोपाल भाई इटारिया शू बोलिया से संजय भाई वसावाए शू दोस्तों चेतरभाई ने माफी मांगी से ई पण तमे आगळ दोस्तों विडियो जोई लीजो। चाहे सरकारी साइकल आपवानो कौभांड होय एने चैतर वसावाए खोल्યું, नकली कचेरीओ आदिवासी विस्तारमां खोलीने असली ग्रांटो लईने पैसा खाई जता ए कौभांड चैतर वसावाए खोल्યું, मनरेगाना नामे 2,500 करोड़નું कौभांड आदिवासी विस्तारमां थयुं ए कौभांड चैतर वसावाए खोल्યું। टूंकमां चैतर वसावाए आदिवासी विस्तारोमां भाजपनी जे कांई पोलमपोल चालती हती એને રોકવાની કોશિશ કરી એટલે હવે ચૈતર વસાવા ઉપર મહિનામાં એકવાર એફઆઈઆર થઈ ગઈ। સાચી વાત છે ગોપાલભાઈની દોસ્તો ચેતરભાઈ વસાવાની વાઇફ ને ચેતરભાઈ વસાવા પણ શું બોલ્યા દોસ્તો એ પણ તમે આગળ વિડિયો જોઈ લીજો। ચૈતરભાઈ જો માફી માંગશે તો હું 100% આજે મીડિયા સમક્ષ કહું છું 100% હું એમને માફ કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે। અમારા મહિલા આગેવાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવાનું જે અપમાન અને ગાળાગાળી કરવામાં આવી છે તો મારી માતા બહેનો દીકરીઓની વચ્ચે આવે ચૈતરભાઈ અને માફી માંગે, હું તે જ મિનિટે આ કેસ પરત ખેંચવા તૈયાર છું। અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈએ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે, પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ। અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે। જે પ્રકારે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એના પહેલા કોંગ્રેસનું શાસન હતું 30 વર્ષ સુધી। આઝાદીના 78 વર્ષ થયા છે, ગુજરાતની જનતાને હજુ પણ કંઈ મળ્યું નથી। આજે રોડ રસ્તા માટે આંદોલનો થાય, શાળા કોલેજો માટે આંદોલનો થાય, આજે શિક્ષણનું સ્તર નીચું જાય છે, શાળામાં શિક્ષકો નથી અને એ પ્રકારે આખા ગુજરાતમાં સિંચાઈની માંગ છે, રોજગારીની માંગ છે, આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી નોકરી માટે માંગ કરી રહ્યા છે। ત્યારે જે પ્રકારે ગુજરાતમાં આખું ભય ભ્રષ્ટાચારનું રાજ ચાલે છે, આજે મનરેગામાં એટલું મોટું કૌભાંડ થાય, ભાજપ અને કોંગ્રેસના લોકો સાથે મળીને આજે નકલી કચેરી પકડાય, નકલી આઈપીએસ અધિકારીઓ પકડાય, નકલી જજ પકડાય, નકલીની ટોલ નાકા પકડાય, તો આ શાસનથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે। ગુજરાતની જનતાને એક વિકલ્પ મજબૂત જે જોઈતો હતો એ આમ આદમી પાર્ટી આપી શકે એમ છે। ત્યારે આપણા માધ્યમથી ગુજરાતના તમામ યુવાનોને અમે અપીલ કરીએ છીએ, એ ચાહે કોઈ પાર્ટીમાં હોય કે પાર્ટીમાં ન પણ હોય, સૌ સાથે મળીને આપણે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવીએ। આવો તાલુકા જિલ્લા સાથે મળીને લડીએ, વિધાનસભા લડીએ અને ગુજરાતની જનતાને ન્યાય આપવાનું કામ કરીએ। કોંગ્રેસ અને ભાજપ પ્રેમી અને પ્રેમિકા છે તેવું અરવિંદ કેજરીવાલે કહ્યું, પહેલા તમારું ગઠબંધન હતું હવે સામે થઈ ગયા છે, શું કે? કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ભાગ બટાઈ કરે છે। મનરેગાના કૌભાંડમાં તમે જોયું હશે એ પડદા પાછળનું બધું હવે ધીરે ધીરે બહાર આવવા લાગ્યું છે, એટલે બી ટીમ તરીકેની જે ભૂમિકા છે હવે ખુલી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ખૂબ સારું પ્રદર્શન ગુજરાતમાં કરશે। છેલ્લો સવાલ ચેતરભાઈ, ખાસ કરીને આદિવાસી બેલ્ટ પર અને આખા ગુજરાતમાં તમારો એક હોલ્ટ જોવા મળે છે, તમારા માથે કયા પ્રકારની જવાબદારી સોંપવામાં આવી છે 27ની ચૂંટણીને લઈ, કારણ કે એક મોટી ફંડ ફોલો તમે 2022ની વિધાનસભાની ચૂંટણી જોઈ હશે, અમે આદિવાસી વિસ્તારોમાં અમે બધા યુવાઓ લડ્યા છે, એમાંથી હું ધારાસભ્ય બન્યો, 25% અમને મત મળ્યા છે આદિવાસી વિસ્તારોમાં। જે આદિવાસી વિસ્તારોની 27 રિઝર્વ બેઠકો છે આદિવાસીઓ માટે અનામત, એ બેઠકો સહિત બીજી મળીને કુલ અમારી 44 બેઠકોમાં આદિવાસી બહુલ વસ્તી છે, તો 44માંથી તમામે તમામ બેઠકો પર અમે સારામાં સારા ઉમેદવારોને રાખીશું, લડીશું અને આવનારી 2027ની વિધાનસભામાં આદિવાસી વિસ્તારોમાંથી સારામાં સારી બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે જવાની છે।